સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી, વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુર રહ્યા છે. ગઢપુરની અંદર લાડુબા અને જીવુબા બંને બહેનો ભેગા મળી દાદા ખાચરને વાત કરી, દાદા મહારાજ પાસે તમે જાઓ, મહારાજની રજા લઈ આવો, આપણે અન્નકૂટ ઉત્સવ કરવો છે. અન્નકૂટ ઉત્સવની રજા કરવા માટે, રજા લેવા માટે દાદા ખાચર બંને બહેનો મહારાજ પાસે આવ્યા. બહેનો મર્યાદા પ્રમાણે દૂર ઉભા રહ્યા. દાદા મહારાજ પાસે આવ્યા, મહારાજને વાત કરી. મહારાજને વાત કરી ત્યારે મહારાજે દાદાને કહ્યું, દાદા હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, વિજયાદશમીનો ઉત્સવ કર્યો છે, એમાં ઘણો ખર્ચો થયો છે. કરજ કરીને ઉત્સવ ધર્મ કાર્ય પણ કરવું નહીં. મહારાજ એવી વાત કરી. કરજ કરીને ધર્મ કાર્ય ન કરાય. મહારાજે સ્પષ્ટતા કરી કે હજી હમણાં પ્રબોધનીનો ઉત્સવ આવશે. મહારાજે ભક્તો સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ, અદ્ભુત ધર્મ જગતનું એક સત્ય, અને જાણે કે ધર્મ જગતને મહારાજ ટકોર કરતા હોય. મોટા ઉત્સવ કરીએ તો જ ભગવાનને રાજી કરી શકાય, સંતોને રાજી કરી શકાય, એ વાતમાં માલ નથી. સ્વામિનારાયણ ભગવાને ના પાડી. જો ધનથી કે ઉત્સવથી રાજી કરી શકાતા હોત તો રાજીપો સોદો થઈ ગયો. પૈસા ખર્ચો એટલે રાજીપો. ઉત્સવો કરવાથી ભગવાન રાજી થઈ જાય. દાદા અહીંયા અમે રહ્યા છીએ એટલે મહારાજ છે ઉત્સવ કરી તો રાજી થાય એટલા માટે ઉત્સવ ના. ધનનો ખર્ચો કરવાથી નહીં, ભાવ શુદ્ધ હોય તો ભગવાન રાજી થાય. બહુ અજોડ વાત મહારાજે દાદાને ટકોર કરતા હતા. મહારાજે માર્મિક ભલામણ કર્યા પછી કીધું, વાંધો નહીં, ઉત્સવ કરો, પણ ધનની યોગ્યતા હોય, પરિસ્થિતિ હોય એ પ્રમાણે કરજો. દાદાએ બંને બહેનો જીવુબા લાડુબા પાસે આવી માંડીને વાત કરી. મહારાજે આ રીતે કહ્યું છે અને હા પાડી છે. ભક્તો, કેવો અદ્ભુત ઉત્સવ હશે. આગળના અધ્યાયોમાં એની કેવી તૈયારીઓ. અત્યારે આખા સંપ્રદાયમાં પણ એ ગમે એટલા મોટા અન્નકૂટ ઉત્સવ કરીએ, આપણે આ વખતે માંડવીમાં અન્નકૂટ ઉત્સવ કર્યો હતો, પણ મહારાજે ઉત્સવ કર્યો હતો ને એમાં જેટલા સ્વયંસેવકો હતા ને એટલા આપણા પાસે નહોતા. ભક્તો હતા. એટલો મોટો અન્નકૂટ ઉત્સવ. કેવો ઉત્સવ હશે, કેવી કેવી તૈયારીઓ. ગત સત્રની અંદર બારસના દિવસે ખુદ ભગવાન રાત્રે બે રસોડા અલગ, બહેનોનો રસોડો અલગ, પુરુષોનો રસોડો અલગ. રાત્રે મહારાજ પુરુષોના રસોડામાં પધાર્યા. પુરુષોના રસોડામાં મહારાજ પધાર્યા.
અને પુરુષના રસોડામાં બ્રાહ્મણ રસોઈયાઓ, એ બ્રાહ્મણ રસોઈયાઓએ રસોઈ કરી અને વાસણો જેટલો આજે વાનગીઓ બનાવી હતી એ બધી વાનગીઓ એને પટારામાં સાચવી દીધેલી, એટલે તપેલા બધા ખાલી હતા. એટલે મહારાજ રાત્રે આવીને કે ભાઈ તપેલા ખાલી છે તો કેમ? એટલે બધા હાથ જોડીને કે મહારાજ આજે આપણે જે આજ્ઞા કરી હતી એ બધી વાનગીઓ તૈયાર છે ને પટવારામાં સાચવી દીધી. મહારાજ કે તમે તો ખરા કારીગરો, ઉતાવળા ઝડપથી કાર્ય સિદ્ધ કરી લેવામાં તમારામાં ભારી કુશળતા છે. મહારાજ રાજી થયા. રાજી થયા પછી 13ના દિવસે બધાને આવવાનું આમંત્રણ આપેલું, એટલે આવતીકાલથી સાધુના મંડળ સંતોના સંઘ આવશે, હરિભક્તોના સંઘના સંઘ આવશે. 13ના ગઢપુર આવવાનું આપણે કીધું છે. એટલે આવતીકાલે હવે દાળ ભાત ને શાક ને એ બધી પણ વ્યવસ્થા કરવી પડશે. તૈયારી છે કે નહીં? રાત્રે 12ના આગલે દિવસે રાત્રે મહારાજ બધું તૈયાર છે. મહારાજ પુરુષ ભક્તોના રસોડામાંથી બહેનોના રસોડામાં ગયા. મહારાજ આપણને મર્યાદા શીખવતા હોય. ભેગા મસાલ લઈને ચાલનારા જે હતા ને વાળંદ, એને પણ કીધું તમે બારે રહેજો. મહારાજ એકલા જ બહેનોના રસોડામાં ગયા. બહેનોના રસોડામાં ગયા મહારાજ, અને ત્યાં તો બહેનો ખાજા અને સૂતર ફેણી બનાવી હતી અન્નકોટ માટે. સૂતર ફેણી જમ્યા તો નથી જમ્યા? નામ સાંભળ્યું છે? આપણે છે ને હવે તમે બધા ભેગા થઈને એક એવો સંકલ્પ કરજો, એક એવો ઉત્સવ કરીએ કે મહારાજ જેટલા શાસ્ત્રોમાં ઠાકોરજી થાળ જમ્યા હોય ને એ જ કથાના પ્રસંગ લેવાના. ખાલી કેટલા? થાળની જ કથા, ખાલી થાળના જ કથાના પ્રસંગ લેવાના. અને પાછું જે કથામાં આવવાનું હોય ને એ પાછું આપણે પ્રસાદનો મેનુમાં હોવું જોઈએ. હા, એવો 7 દિવસ કરી તો કથાના પ્રસંગમાં થાળના પ્રસંગ ખૂટે નહીં હો. હા, હરિસ્મૃતિમાં કેટલી વાનગીઓ, એવી એક કથાઓ જમતા જોયા છે. મહારાજ બહેનોના રસોડામાં, બહેનોની પણ તૈયારી એટલી. એમાં બ્રાહ્મણ બહેનોનો રસોડો અલગ, વર્ણ આશ્રમની વ્યવસ્થા મુજબ બધી તૈયારી. આવતીકાલે સંતો અને બ્રાહ્મણો માટે એ બ્રાહ્મણ પુરુષો અને બ્રાહ્મણ બહેનો જે શુદ્ધ નિયમ ધર્મ પાળતા હોય એ જ રસોઈ કરે. પછી અન્ય જે ભક્તો છે એના માટે ક્ષત્રિય બહેનો, જીવબા લાડુબા આદિ ક્ષત્રિય બહેનો, એ રસોડાની વ્યવસ્થા, એની બધી બહેનો અલગ, રસોડું અલગ. અને એમાં પણ બ્રાહ્મણ ભક્તો એ રસોઈમાંથી પરવારી જાય તો પછી આ રસોડામાં મદદ કરવા આવે. અદ્ભુત ગોઠવણી. મહારાજ 12ના દિવસે રાત્રે માંડ અડધો પ્રહર પણ પોઢ્યા હશે કે નહીં પોઢ્યા હોય, અને 13ના સવારે વહેલા જાગી ગયા. 13ના જાગ્યા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી મહારાજ સ્નાનાદિક નિત્યકર્મમાંથી પરવારી સંધ્યા વંદન કરી અને દાદાના દરબારમાં સભામાં આવ્યા. સભાની અંદર એ મહારાજ જેવા સભામાં આવે એટલે ત્યાં સ્થાનિક રહેલા મુક્તાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી આદિ સંતો, એ બ્રહ્મચારીઓ પાર્ષદો મહારાજની આગળ સભામાં ગોઠવાયા છે. મહારાજે આપણને શીખવા માટે હાથમાં જપમાળા, મહારાજ માળા લઈ દાદાના દરબારમાં સવારના સમય 13ના દિવસે સવારે હાથમાં માળા લઈને મહારાજ માળા ફેરવે. દાદા ખાચર પોતાના હાથે ઉતારેલું ચંદન, પોતે જાતે લક્ષ્મીવાડીએથી ચોટેલા ફૂલ, એની બનાવેલી માળા, ચોખા, કંકુ આદિ લઈ અને સભાની અંદર આવી મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં પુષ્પની માળા પહેરાવી, કંકુનો ચાંદલો ચોખાથી વધાવી અને મહારાજની આરતી કરી છે દાદા ખાચરે. કૃત નિત્ય વિધિ સ્થાવન નૃપતિ સમુપેત્યતમ ચંદનાક્ષત પુષ્પાદૈ ઉપચારૈ પુપૂજઃ. મહારાજની આરતી કરી. આરતી કર્યા પછી
મુકુંદ બ્રહ્મચારી મહારાજને ચામર દોડવા લાગે છે, બીજી બાજુ દાદા ખાચર મહારાજને વીંજણો દોડે છે. અને વળી પાછું થોડો સમય થયો અને ત્યાં તો લક્ષ્મી વાડી હતી. દાદા ખાચરનું એક માળી એટલે ફૂલનો બગીચો સંભાળે, એનું નામ હરનાથ. અને હરનાથ પણ ફૂલ બગીચામાંથી ઉતારી એને ચૂંટી અને પુષ્પની માળા બનાવી અને મહારાજ માટે દરબારમાં લઈ આવ્યા. મહારાજને માળા પહેરાવી, પુષ્પની માળા મહારાજને પહેરાવી. અને ત્યાં તો ભક્તો આગળના સત્રમાં કથા આવી, પણ આપણે સમજણમાં આવે એના માટે કહેવાનું મન થાય. ભક્તો, પરિવારમાં કલહ થાય ને, કલહ ઝઘડો થાય ને, સુગ્ન માણસ એ છે કે સમયથી પહેલા એની વ્યવસ્થા કરી નાખે. પ્રેમ હોય, હેત હોય ને, એના પહેલા ભાગ કરી દેવાય. ઝઘડીને હક માગે ને તૈયારે ભાગ કરી તે ગાંઠ પડી ગઈ હોય, ખાટું થઈ ગયું હોય, સમજે ને, ગાંઠ પડે ખાટું થાય એના પહેલા વેચી દેવાય. જીવુબા અને લાડુબા બંને બહેનોને મહારાજે ઉત્સવ વેચી દીધા. સુદ પક્ષમાં જેટલા ઉત્સવ આવે એ કોને ઉજવવાના? જીવુબાને ઉજવવાના. વદ પક્ષમાં ઉત્સવ આવે એ કોને ઉજવવાના? લાડુબાને. બંને બહેનો ભેગા મળીને ઉત્સવ કરતા હતા, પણ મહારાજ કે ના, એક નેતૃત્વમાં થવું જોઈએ. બે ભેગા નિર્ણય લેવામાં હોય તો એમાં મેળ પડે નહીં, મતભેદ થાય. એટલે સુદ પક્ષના ઉત્સવો જીવુબા કરે, વદ પક્ષના ઉત્સવો લાડુબા કરે. અને આ અન્નકૂટમાં તો જમાવટ થઈ. હવે જો દિવાળી સુધી વદ પક્ષમાં આવે એ લાડુબાના પક્ષમાં આવે, એટલે અને સુદ નવું વર્ષ અન્નકૂટ કેમાં આવે? એ સુદ પક્ષ કહેવાય. કારતક સુદ એકમ કોણ ઉજવે? હવે તૈયારી કરવાની કોના પક્ષમાં? લાડુબાના ટાઈમમાં. ઉત્સવ કોનો? સુદ પક્ષનો. એટલે જમાવટ થાય, પણ બંને બહેનો કલહ નહીં, સંવાદના રૂપે બંને બહેનો ભેગા મળ્યા. લાડુબા જીવબા પાસે જઈને કીધું કે બેન, આપણે અન્નકૂટના ઉત્સવનું કેમ કરશું? હમણાં વિજયાદશમીનો ઉત્સવ તમે ઉજવ્યો, સુદ પક્ષમાં આવતો, એટલે અન્નકૂટનો ઉત્સવ હું કરું તો કેમ લાગે? તો કે તારા ભાગમાં આવ્યો તો ને જન્માષ્ટમીનો ઉત્સવ, એ હમણાં જ ગયો છે. અન્નકૂટનો ઉત્સવ તો હું જ કરીશ. એટલે લાડુબા કે બેન, શાસ્ત્રોમાં છે ને એવું કીધું છે, કાળી ચૌદસ, દિવાળી અને અન્નકૂટ આ ત્રણ ઉત્સવ ભેગા છે, નોખા ન કરાય. એમ વાંધો નહીં, તો તમે કરો, હું ભેગી રહીશ સમજણથી. અને આ ઉત્સવની તમામ જવાબદારી અન્નકૂટ ઉત્સવની લાડુબાના ભાગે છે. લાડુબાએ મહારાજ માટે નવા વર્ષ, ધનતેરસ, દિવાળીના બધાના નવા વસ્ત્રો બનાવી રાખે. હવે પોતે રસોડામાં વ્યસ્ત, બધા ભક્તો આવે, હજારો ભક્તો સંતો માટે. એટલે લાડુબાએ રતિબા નામના એક બેન ભગત હતા, એને મહારાજ માટે બનાવેલા વસ્ત્ર લાડુબાએ કીધું કે જાઓ સભાની અંદર મહારાજ બિરાજમાન છે અને આ વસ્ત્ર આપી આવો. એટલે લાડુબા આપેલા વસ્ત્ર રતિબાઈ એ કપડાના પોટલામાં સાચવી બગલ નીચે દબાવી અને સભામાં આવ્યા. હવે બહેનોની સભા, એટલે દૂર બહેનોની સભામાં ઉભા રહ્યા, બોલી ન શકે. કેમ કેવું? બધા વચ્ચે બોલવું શરમ આવે, સંકોચ થાય. એટલે મહારાજ સામેથી કીધું, કેમ ઉભા છો રતિબા, શું લઈ આવ્યા છો? એટલે તરત મહારાજ ઈશારો કર્યો. સોમલો ખાચર અધિક ભક્તો પાર્ષદો ગયા, ત્યાં જઈ રતિબાને પૂછ્યું. એટલે રતિબાએ કીધું કે આ વસ્ત્રો લાડુબાએ મોકલાવ્યા છે અને મહારાજ માટે આ વસ્ત્ર, એટલે નવા વસ્ત્રો લઈ મહારાજને આપ્યા. જેવા મહારાજને આપ્યા ને, એટલે મહારાજ કે આ વસ્ત્ર આજે અમે નહીં પહેરીએ. શું કામ? તો કે આજે તો ધનતેરસના દિવસે ઠાકોરજીના આભૂષણ અને વસ્ત્ર અલંકાર ધોવાનો દિવસ છે. આ નવા વસ્ત્ર અમે અન્નકૂટના દિવસે ધારણ કરશું, પડવાના દિવસે પહેરશું. આ નવા કપડા પહેરવાની પ્રથા ત્યાંથી હાલી આવ્યો.
લાડુબાએ મહારાજ માટે નવા વસ્ત્રો, મહારાજ કે આજે નહીં પહેરી, નવા વર્ષે અમે ધારણ કરશું, રાખી મૂક્યા. હવે આટલું જ્યાં થતું હતું અને ત્યાં આ બાજુ સંતોના મંડળ મહારાજે કીધું ધનતેરસના દિવસે આવવું, એનાથી પહેલા ના આવવાનું. એટલે બધાને મહારાજના દર્શનની ઉતાવળ. એટલે બધા જેવા સમાચાર મળ્યા, આમંત્રણ મળ્યું ને એટલે બધા નીકળી પડ્યા હો ફટાફટ. પણ ધનતેરસથી પહેલા એકાદશી, કોઈ દસમ, કોઈ બારસ, એ બધા ગરડાની આજુબાજુના ગામડાઓ ને એમાં રોકાઈ ગયા. હા, બધા આજુબાજુના ગામડામાં રોકાણા. કેટલા સાધુના મંડળ, કોઈ ગામમાં 10, કોઈ મંડળમાં 10, કોઈમાં 25, 50 સાધુ હોય કોઈક મંડળમાં, કોઈકમાં 2-4 પણ હોય, કોઈમાં 5-7 પણ હોય. અને આવા સંતોના મંડળ આજુબાજુ ગઢડાની આજુબાજુના ગામડાઓમાં 426 મંડળ. કેટલા? 426 મંડળધારી સંતો મંડળે સહિત એ ગઢડાની આજુબાજુના સીમાને આખી રાત બારસની ક્યારે સવાર પડે ને મહારાજના દર્શન થાય, રાત ઊંઘ નથી આવી. નાનકડું છોકરું હોય અને એને ખબર પડી ગઈ હોય પપ્પા કાલે જવાના છે, આ ઊંઘ ના આવ્યો, થોડીક વાર થાય કપડું ચૂકન જોઈ લે, ભાગી તો નથી ગયા ને. હા, ભગવાનને મળવા માટે હૈયું તડપે છે, હૈયું તડપે છે. આખી રાત કીર્તન ગાય, વળી આકાશ સામે જુએ. કેટલો સમય, ક્યારે સવાર પડે. ફેરફાર લાગે. ક્યારે સવાર પડે એની આતુરતાથી હૈયામાંથી એક ઝંખના પેદા થઈ છે. અને એની વચ્ચે સવાર પડ્યું ને અને સંતોના મંડળો 426 મંડળ. ભક્તો એવું કહેવાય 3000 કરતા પણ વધારે સાધુ હતા. 3000 કરતા પણ વધારે સાધુઓ હતા. અને આ સંતોના મંડળો એ ગઢડાના 8 દિશાઓમાંથી, 4 દિશા 4 વિદિશા, એ માંડવધારનો રસ્તો હોય કે પછી ગમે તે બધા રસ્તા ઉપરથી સંતોના મંડળ જેવા ગઢડા તરફ આવવા લાગે. અને એમાં એક દ્વારપાળે સમાચાર આપ્યા, મહારાજ સંતોના મંડળ હવે અડધો કોસ દૂર રહ્યા છે, અડધો કોસ દૂર રહ્યા છે. અને જોધા ભરવાડ એ આવીને મહારાજને, મહારાજ હવે અડધો કોસ દૂર છે ગઢડાથી સંતોના મંડળ. ત્યાં થોડી વાર થઈને ત્યાં તો ભક્તો મયારામ ભટ્ટ, વૃદ્ધા અવસ્થા, થોડું શરીર વાંકું વળી ગયેલું, અને એ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયેલા. અને એને દૂરથી સાધુ આવતા જોયા ને, સાધુ આવતા જોયા એટલે તરત જ અહીંયા સતાનંદ સ્વામી નોંધ્યું, સ્નત્વા વ્રજન નિશ્ચિત સન્નિધાનમ કૃતોર્ધ પુંડ્રો જલપાત્ર હસ્ત શ્રુશ્રાવ મુન્યાગમનમ તદેવ સસંભ્રમમ તન્મય રામ ભટ્ટ. જ્યાં મયારામ ભટ્ટે સાધુને આવતા જોયા એટલે હવે પછી બરાબર હિંમત કરી. કમરમાં, હા, વાંકું શરીર, હાલવામાં તાણ પડે, બરાબર કમરમાં કપડું બાંધ્યું, કપડું બાંધી અને દોટ મૂકી. વેગ મયારામ ભટ્ટ એટલા વેગથી દરબારમાં આવ્યા, શ્વાસ ફૂલી ગયો. મહારાજ સંતો આવી ચૂક્યા છે. આમ શ્વાસ ફૂલાતે મહારાજને આવીને દરબારમાં લથડિયા ખાતા હોય એવા મયારામ ભટ્ટ ઉતાવળા કેટલો ઉત્સાહ હશે. અને મહારાજને દરબારમાં આવીને કીધું, મહારાજ સંતો આવી ગયા છે. જે આટલું બોલ્યા ને મહારાજ તો આમ તરત જ ગાદી ઉપરથી ઊભા થઈ ગયા, પાટ ઉપરથી. અને મારા સિંહાસન ઉપર ઊભા થઈને, ચાલો મારા સાધુ આવે છે. આટલું બોલતા તો મહારાજ સંતોને, પાર્ષદોને કીધું, અમારી ઘોડીઓ લાવો. અને બધા ઝટપટ દરબારની અંદર ઘોડાઓ તૈયાર કરે. આ બાજુ મહારાજ હજી બીજા બધા તૈયાર થાય ન થાય એના પહેલા મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થઈ ગયા. બીજા કોઈ તૈયાર થાય ન થાય એના પહેલા મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થઈ. મારા સાધુ આવે છે, મારા સાધુ આવે છે. મહારાજ પણ પોતે ઉત્તરીય વસ્ત્ર બાંધ્યું હતું, એને બરાબર કમરમાં બાંધી
અને માણકી ઘોડી ઉપર કેવી રીતે ચડ્યા તો સતાનંદ સ્વામી નોંધ્યું. કૂદકો મારીને મહારાજ, એટલો ઉત્સાહ મહારાજને, કૂદકો મારીને મહારાજ ઘોડી ઉપર અસવાર થઈ ગયા. અને બીજા બધા પાર્ષદો કાઠીઓ હજી ઘોડા ઉપર ચડે, તૈયાર કરે ઘોડું, એના પહેલા તો મહારાજ તો ઘોડી ભગાવી જ દીધી. પણ ભક્તો રસ્તામાં એટલી ભીડ હતી ને, સંઘના સંઘ બધા ગઢપુર આવતા હોય, હવે એમાંથી ઝડપથી ચાલી શકાય એવું નહોતું. જ્યાં સુધી એ બધા ભક્તો આવતા હતા ત્યાં સુધી મહારાજ ઘોડી ધીમે ધીમે ચલાવી અને ભક્તોના સમુદાયમાંથી પસાર થઈ અને મહારાજ હવે જે દરબારમાંથી ગઢપુરમાંથી બહાર નીકળે, પાદરમાં આવ્યા અને પછી તો ઘોડી મહારાજે દોડાવી. મહારાજે ઘોડી દોડાવી, પાછળ કાઠીઓ બધા પાછળ રહી ગયા અને ભક્તો સામેથી દૂરથી સાધુને આવતા જોયા. દૂરથી સાધુને આવતા જોયા. મહારાજના આંખમાં હરખના આંસુ આવી ગયા, સાધુની આંખમાં આંસુ. અને ભક્તો, એ કેવું મિલન હશે. સંતો મહારાજને દંડવત કરવા લાગ્યા. સંતો દંડવત કરવા લાગ્યા, આંખમાંથી પ્રેમના આંસુ વહેતા હોય. ભક્તો જાણે કે વર્ષો પછી મળ્યા હોઈએ અને જેની રાહ જોતા હોય મળવાની અને વસ્તુ મળે ને, હરખના આંસુ મહારાજના દર્શન કરતાની સાથે જ અરે શરીરના 3.5 કરોડવાળા રોમાવલીઓ ખડી થઈ ગઈ. અને ભક્તો એ સમયે આજુબાજુ જે ભક્તો હતા ને, આ બાજુ સંતો મહારાજને દંડવત કરે, મહારાજની સાથે રહેલા પાર્ષદો સોમલો ખાચર, સુરો ખાચર, આ બધા પાર્ષદો ભક્તો બીજા સાથે હતા, મહારાજની સાથે પાછળ પાછળ આવતા, એ સંતોને દંડવત કરે અને સંતોને ભક્તો દંડવત કરતા જુએ. આ બાજુ બેનો પંચાંગ પ્રણામ કરે અને ભક્તો અદ્ભુત મન મૂકીને શરીરની પરવા કર્યા વિના સંતોએ મહારાજને એ ભાન બોલીને ભક્તો દંડવત પ્રણામ કર્યા. મહારાજ એક એક સાધુને રાખો રાખો કહી બાથમાં લઈને ભેટી પડ્યા. ભક્તો એ સમયે અહીં કને સતાનંદ સ્વામીએ નોંધ્યું છે, આ દર્શન કેટલું અદ્ભુત હતું. મહારાજ અને સંતોનું મિલન જેને નજરે જોયું ને, એ જિંદગી ભરે દ્રશ્યને ભૂલી ન શક્યા. શું હશે જેને ખુદ મહારાજ સામેથી ચાલીને મળવા જાય, એ સાધુ. અને કોઈના મનમાં પ્રશ્ન થાય ને ત્યારે જાણે કે મહારાજ ઉત્તર આપતા હોય, આ સાધુ એટલે કોણ? ભક્તો, મહારાજ નારદજી પ્રત્યે પૂર્વે કહેલી વાત અને મુક્તાનંદ સ્વામીએ એ ભગવાન અને સંતનું જે મિલન છે, પ્રભુ અને સંતનું મિલન, અને સાધુ શું કામ, આ મને કેટલા વાલા છે. અદ્ભુત મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. मम उर संतन अरु में संतन युर, मम युर संतन अरु में संतन युर, वास करूं स्थिर होई. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. कमला मेरो करत उपासन, मान चपलता दोई. कमला मेरो करत उपासन, मान चपलता दोई. यद्यपि वासदियो में उर पर, यद्यपि वासदियो में उर पर, संतन सम नहीं सोई. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई.
हित करूं छाया कर दोई भूको भार हरू संतन हित करूं छाया कर दोई जो मेरे संत को रति एक दुए जो मेरे संत को रति एक दुए तेहि जन नारु कोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई जिन नर तन धरी संतन सेवे दीन निज जननी बिगोई जिन नर तन धरी संतन सेवे दीन निज जननी बिगोई मुक्तानंद कहत यू मोहन मुक्तानंद कहत यू मोहन प्रिय मोय जन निरमोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई ભક્તો મહારાજ ગામની ભાગોળે ઉન્મદ ગંગા ગામના પાદરમાં ગઢપુર ને ગોંદરે સંતો અને ભગવાનનું અદ્ભુત મિલન અને ભક્તો દ્રશ્ય જુઓ 426 મંડળધારી સાધુ બીજા મંડળના બધા સંતોની સાથે આવતા હશે એ 3-4 હજારની આશરે સાધુ આમ ગઢડામાં પ્રવેશ કર્યો હશે ગઢડાની બજાર કેવી લાગતી હશે જુઓ તો ખરા સાધુ સાધુ ને સાધુ ભગવો રંગ સંતોના મંડળના મંડળ દાદાના દરબારમાં મહારાજ સંતોની સાથે પધાર્યા માણકેથી મહારાજ ઉતરી લીંબ તરુ નીચે વેદિકા ઉપર ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા મહારાજે સાદ કર્યો અરે થાળ તૈયાર છે અમારા સાધુ આવ્યા છે અને ભક્તો આ દુનિયામાં છે ને દુનિયામાં પ્રેમ કરનારા ઘણા મળે પણ આ સંતો ગામડાઓમાં દ્વેષીઓનો માર પડે મનમાં નક્કી કરી લે હવે આપણે જાવું નથી પણ મહારાજ પાસે આવે ને મહારાજ એટલું હેત ને વહાલ આપે ને આ દુનિયામાં એનાથી મોટું કોઈ પ્રેમ કરનારું ન મળે નક્કી કરી રાખ્યું કે હવે આપણે ગામડામાં નથી જવું પણ મહારાજ પાસે આવે મહારાજ પ્રેમબીનો હાથ માથા ઉપર ફેરવે અરે રાજી થઈ છાતીમાં ચરણારવિંદ આપે પોતે ઓઢેલું વસ્ત્ર ઓઢાડે અરે માંદા સાધુ હોય ને મહારાજ રાત્રે જાતેની સેવા કરે અરે મહારાજ પોતે પોતાના ઓરડે બોલાવી પોતાના થાળની પ્રસાદી આપે એટલો પ્રેમ આપે ને કે સાધુ મનમાં નક્કી કરી રાખ્યું કે હવે આપણે ક્યાંય જવું નથી પણ વેશ્યોનો માર ખાવો પડે પણ મહારાજ કે ને સંતો જવાનું છે એટલે સંતોના મનમાં એમ થાય માર ખાવો પડે તો મર ખાવો પડે બધું મંજૂર છે ભક્તો એટલો પ્રેમ મહારાજ સંતો ઉપર વરસાવે ભક્તો ઉપર વરસાવે સભાની અંદર જમવાની તૈયારી થાય એ દરમિયાન આખો દરબાર સાધુઓથી ખીચોખીચ ભરાયેલો થોડી થોડી જગ્યા બચી ત્યાં હરિભક્તો મર્યાદા પ્રમાણે દૂર 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 બેનો ભક્તો ઉભા છે દર્શન કરે છે આ એવી સભા સંતો આ આંખથી મહારાજની મૂર્તિનો રસ પીએ છે કોઈ જગ્યાએ મન લાગી જાય ને ત્યારે
કઈ કોઈ વાત ન કરતો ને તો હેત થાય, અમસ્તા મસ્ત આનંદ આવે. આ સંતો બધા ચકોરની પેટે મહારાજની મૂર્તિ સામે જોઈ રહ્યા, આંખમાંથી દળદળ પ્રેમના આંસુ વહે. જોતા જ રહ્યા, દર્શન કરતા જ રહ્યા. હેત, પ્રેમ. અને આવી રીતે ઘણીક વાર સુધી દર્શન કર્યા. અને પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સંતોના ઉતારા કરવાનું કહ્યું. હરિભક્તોના ઉતારા હરજી ઠક્કર ને લાધા ઠક્કર એમણે કરાવ્યા છે. અને ભક્તો મહારાજ સંતોને પોતાના હાથે પીરસીને જમાડ્યા છે. પંગતમાં મહારાજ પીરસવું એ કળા છે. પીરસવું એ કળા છે. જો અત્યારે કેવું હોય કે આપણે કેવું પડે, અહીંયા દાળ નથી આવી, સાદ કરવો પડે. અને ઘણી વખત ઘણા પીરસવા વાળા તો મૂર્તિયા બનીને ઉભા હોય ખભે હાથ નાખીને. કોઈ કહે કે આ જોઈએ છે ત્યારે આપવા માટે. પણ પીરસનારાની ખાસિયત કળા એ છે કે કોઈ માંગે એના પહેલા એની પાસે પહોંચી જાય. એક વખત પીરસે, બે વખત, મહારાજ પાંચ વખત પીરસવા જાય. પાંચ વખત. જમનારો થાકે પણ પીરસનારો નહીં. મહારાજ પાંચ વખત પીરસવા માટે પંગતમાં પોતે રૂબરૂ જાય પંગતમાં. અને મહારાજ પંગતમાં પીરસીને પણ રાજીપો વ્યક્ત કરે, જમાડે. મહારાજે સંતોને જમાડી અને મહારાજે સ્વાગત વચનો પ્રશ્નો પૂછ્યા છે. દેશેશંતરમાં સત્સંગ કેવો ચાલે છે, બધા ભક્તો સુખિયા છે ને. સત્સંગના ખબર અંતર પૂછ્યા છે. ખબર અંતર પૂછી મહારાજે બધાઈને હવે એ પોતપોતાના ઉતારે મોકલ્યા છે. ધર્મશાળામાં જવાની આજ્ઞા કરી છે. અને આ બાજુ મહારાજ પણ અક્ષર ઉરડીની અંદર પધાર્યા છે. મહારાજ માટે પણ સુંદર મજાની જે રસોઈ થાળ તૈયાર થયા છે એ મહારાજ એ થાળ સ્વીકાર કર્યો છે. અને મહારાજ અક્ષર ઓરડીમાં છે ત્યાં તો હવે ચારે દિશાઓમાંથી જેમ સંતો આવ્યા ને, હરિભક્તોના પણ સંઘના સંઘ આવે. હરિભક્તોના પણ સંઘના સંઘ આવે. અને એમાં અહીંયા નોંધ્યું છે સતાનંદ સ્વામીએ, સંઘના સંઘ આવે એટલે કેવા સંઘ? તો કે વાજિંત્રોની સાથે, વાજિંત્રોની સાથે ધૂન કીર્તન કરતા કરતા એ એટલા આનંદ અને ઉત્સાહની અંદર મહારાજના દર્શન માટે ઉત્સુક હોય. ગઢપુર જશું, મહારાજના દર્શન થશે. અમે વાતે સાચી હો, દુનિયામાં ગમે એવા લગ્ન હોય તમને આમંત્રણ મળે, પણ દુનિયાના માણસનું આમંત્રણ, સંબંધો એટલે કેટલીક વખત લોકેલાજે જવું પડે. પણ આ તો આમંત્રણ કોનું? તો અનંત કોટી બ્રહ્માંડના નિયંત્રણનું આમંત્રણ. જેટલા ભક્તોને સમાચાર મળ્યા ને કે મહારાજ ગઢપુરમાં ઉત્સવ કરે છે ને મહારાજે બોલાવ્યા છે, એટલે બધા કામ પડતા મૂકી મહારાજનો કાગળ આવ્યો છે, મહારાજે બોલાવ્યા છે. બધું કામ પડતું મૂકીને અનંત કોટી બ્રહ્માંડના નિયંતાનું તેડું કોને આવે? બધા નીકળી પડે. રસ્તે આવતા હો તો એટલી ખુમારીઓ ધૂન કીર્તન કરતા આવે. અરે ધૂન કીર્તન કરતા આવે. મહારાજ ભક્તો ઉત્સવ સમયયા કેવા? મહારાજ કીધું દેવના દર્શને જઈએ, ગુરુના દર્શને જઈએ તો ખાલી હાથે ન જવું, ત્યાં ગાંઠનું ખાવું એવું કીધું. બરાબર ને? તો આ ભક્તો આવે ને એ ગાંઠનું એટલે શું? તો કે સંઘ ભેગો થાય, પોતાના ઘરનું સીધું સામાન લઈને આવે ઉત્સવમાં. પણ જ્યાં સુધી ઉત્સવ ચાલુ ન થાય એના પહેલાના દિવસો સુધી પોતાના એ અલગ અલગ જ્યાં જ્યાં ઉતારા મળ્યા હોય, અત્યારના જેવા ઉતારા નહીં હો. આ સોરઠથી કેટલા આવ્યા? તો કે 50. હાલો ભાઈ લાધા ઠક્કર કે 10 ઝાડવા દઈ દો. 10 ઝાડવાના છાંયણો એનો ઉતારા રોયલ. હા, સોરઠથી કેટલા? 10, 50 આવ્યા. હાલો ભાઈ ભુજથી કચ્છથી કેટલા આવ્યા? તો કે 100, 10 ઝાડવા. ઉત્તર ગુજરાતથી 70, હાલો ભાઈ 7 ઝાડવા. સુરતથી મહારાજ 90 ભક્તો આવ્યા છે, હાલો ભાઈ 9 ઝાડવા. આમ ઉતારા થાય. અને પાછા ઉતારા કર્યા પછી મહારાજ ઉતારે ફરવા જાય. ઉતારે જાય. જો ભાઈ સાવધાન રહેવાનું, ટીલું ટપકું કરીને આવે એટલે સત્સંગી માની નહીં લેવાનું.
ચોર ચકારથી સાવધાન રહેવાનું. મહારાજ માણકી ઘોડી ઉપર એક એક ઉતારે જાય અને ગાડાઓ બધા ભક્તો મૂક્યા હોય, ગાડાની નીચે બે ગાડા સામસામા રાખે અને એમાં માથે એ મોદ ઢાંકે અને નીચે પછી રાંધણું થાય અને એમાં ઉત્સવથી પેલા વહેલા આવી ગયા હોય ને કેટલાક ભક્તો, તો પછી જેને ત્યાં ઉત્સવ હોય એના ઉપર ભારરૂપ ન બની જવાય એટલા માટે અલગ અલગ ઉતારે બધે રસોઈ થાય અને એમાં મહારાજને આમંત્રણ આપે, મહારાજ સોરઠના ઉતારે જમવા પધારજો. વળી ત્યાં કે મહારાજ સોરઠના ઉતારે તો જમ્યા પણ અમારા ઉતારે તો રહી ગયું છે. વળી કચ્છી ભક્તો તો કચ્છના ઉતારે જમવા પધારજો, ઉત્તર ગુજરાતના કાનમ દેશના ઝાલાવાડ દેશના ઉતારે પધારજો. આમ મહારાજ ઉતારે ઉતારે જમવા પણ જાય. તો હરિભક્તોના સંઘના સંઘ જે આવે છે, સંઘના સંઘ આવે અને એમાં હાથમાં એ તાલ મૃદંગ ને કીર્તનો ગાતા ગાતા ઢોલ વાજિંત્ર ને હૈયું નાચતું હોય. આજે ભગવાનના દર્શન થશે. એ આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. મારે મુનિના ધ્યાનમાં નાવે તેરે સામળિયોજી મુજને બોલાવે. જેનું અનંત કોટી મુક્તો ધ્યાન કરે છે એ મહારાજ મને બોલાવ્યો છે. આનંદ ન હોય? અત્યારે રામ મંદિરમાં ધજા ફરકીને એમાં તમારું નામ આવે ચિઠ્ઠીમાં, આ કાર્યક્રમમાં એન્ટ્રીમાં, કેટલો ખુશ થઈ જાય. હા, ખુશ થઈ જાય. મારા અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા આપણે પસંદ કર્યા, મહારાજનો કાગળ આવ્યો અને ભક્તો મહારાજના દર્શને આવે, દોટ મુકતા મુકતા આવે અને ભક્તો હૈયું ભરાઈ આવે, આંખમાં આંસુ છલકાતા હોય. આવી રીતે 13નો દિવસ આખો દિવસ 13નો મહારાજ બપોરના સમયે અક્ષરઓરડીમાં ગયા. થોડી વાર થઈ ન થઈ ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ કોઈ ભક્તો મળવા માંગે છે. એટલે વળી મહારાજ અક્ષરઓરડીમાંથી દરબારમાં આવે, બધા ભક્તોને મળે. એમ કરતા ધનતેરસનો આખો દિવસ એ સંતોના મંડળો, ભક્તોના મંડળો, પાર્ષદોના મંડળો આવે એના આગતા સ્વાગતામાં પસાર થઈ ગયો. ક્યાં સુધી સંતોના મંડળ આવ્યા? તો કે મહારાજે સતાનંદ સ્વામીએ નોંધ્યું, રાત્રિની પાછલી એક પ્રહર બાકી રહી એટલે સવારના 3 વાગ્યા સુધી. સવારે 3 વાગે મહારાજ સુવા માટે ગયા. કેટલા વાગે? 3 વાગે મહારાજ સુવા માટે ગયા. અને ભક્તો એક નેતૃત્વ, વડીલ હોય ને, નેતા કેવો હોય? આ બીજાના ભરોસે મૂકી દે કે આવે રાન તમે ઉતારા કરી દેજો, વાંધો નથી. એમ નહીં, મહારાજ જાગે છે, પોતે જાગે છે. આવનાર રાત્રે 2-3 વાગે જેટલા વાગે હરિભગત આવે ને મહારાજ ખબર અંતર પૂછે, રસ્તામાં કોઈ તકલીફ નથી પડી ને? કોઈ ચોર ચકારથી કઈ તકલીફ નથી પડી? કોઈ સાજુ માંદું નથી થયું ને? સાજુ માંદું થયું હોય તો પોતે જ રૂપ ધારણ કરીને પાટાપિંડી પોતે કરી, ઔષધિ પોતે આપ્યું હોય, પાણી ખૂટી ગયું, પાણી સંઘને પોતે પાયું હોય મહારાજ પોતે. પણ છતાંય આવે ત્યારે મહારાજ પૂછે, સામેથી જાય, કેમ ભક્તો કઈ તકલીફ નથી પડી ને? અરે મહારાજ, બધા ભક્તોને સારું છે, સારું સારું. દાદા ઠક્કર, ભક્તોને ઉતારો કરાવો. જમ્યા છો કે બાકી છે? રાતે પૂછે મારો બાપ. સવારે 3 વાગે મહારાજ એ આખો ધનતેરસનો દિવસ નીકળી ગયો અને ભક્તો એ 3 વાગે મહારાજ પોઢવા માટે ગયા. થોડો સમય, કલાક એક જેટલો સમય પોઢ્યા હશે, નહીં પોઢ્યા હોય, અને ફરી મહારાજ જાગ્રત થઈ અને એ નિત્ય કર્મ, સ્નાનાદિક નિત્ય કર્મમાં પરોવાઈ ગયા. અને નિત્ય કર્મમાંથી પરવારી અને મહારાજ એ પાછા સભાની અંદર આવ્યા છે. અને ભક્તો આ 14ની સભા, 14ના પણ હરિભક્તોના સંઘ તો આવવાના ચાલુ છે, સંતોના મંડળ આવવાના ચાલુ છે. પણ ભક્તો 14ની સભાની એક વિશેષતા એ હતી, 13 અને 14ની સભા, હરિભક્તોના મન ભગવાનમાં પરોવાયેલા હતા ને, હૈયું થનગનતું હતું. મહારાજના દર્શન કરે ને, જે અંગનું દર્શન કરે ને, અને એને સમાધિ થાય.
એ અંગમાં ચિત્તવૃત્તિ ચોટી જાય. વડીલોએ એ સંતોના દર્શન કર્યા છે, ઘનશ્યામ જીવન સ્વામી આદિ સંતોના, નારાયણ સેવક સ્વામી. આ સંતો પાસે ભાષા નથી. ઘનશ્યામ જીવન સ્વામી અતિ નજીક રહેતા હોઈએ ને એને એની ભાષા થોડી થોડી સમજાય, પણ સ્વામી તૂટક ભાષા. પછી વડીલ સંતો હતા, એ ભણેલા નહોતા, પણ એની પાસે બેઠા હોય ને, પગ દબાવી સેવા કર્યા કરીને, તો જેમ વાતો કરતા હોય ને જેવો આનંદ આવે ને, એવો આનંદ એ સાધુ પાસે બેઠા હોય ને સેવા કરતા હોય તો આવે, જાણે કે કંઈક હૈયામાંથી અંતરનો સંવાદ થતો હોય. નહીતર તમે કોઈક પાસે જાઓ, કેટલી વાર બેવું લ્યો મૂંગા મૂંગા, પણ એની પાસે જઈને હૈયું ટાઢું થાય. એમ ભક્તો મહારાજ પાસે આવે, એક અંગ જુએ, જે મહારાજના અંગનું દર્શન થાય. મહારાજ એ ભક્તોના મધ્યમાંથી ચાખડી ચડીને ચાલતા હોય, મહારાજના ચરણ જુએ અને મન ચરણમાં પરોવાઈ જાય. મહારાજ સભાની વચ્ચે વસ્ત્ર ઓઢીને ઊંચું કરીને ઓઢતા હોય, મહારાજની નાભી જુએ, નાભીમાં ચિત્ત પરોવાઈ જાય. મહારાજના હાથની અદા જુએ, હાથમાં વૃત્તિ પરોવાઈ જાય. આવી અદ્ભુત અંગે અંગમાં વૃત્તિઓ સ્થિર થઈ છે. અને ભક્તો એ કેવી વૃત્તિઓ સ્થિર થઈ કે જેને સમાધિ કહેવાય. માણસ થાંભલા જેવો જડ થઈ જાય. એક જ જગ્યાએ મેસો ને મેસ આંખનું મટકું ને મારે ને એ અંગમાં બસ વૃત્તિ ચોટી જાય. આવી સમાધિ ભ્રકુટીના કોઈ દર્શન કરે તો ભ્રકુટીમાં ચિત્ત ચોટી જાય. આવા અદ્ભુત દર્શન એ ભક્તો મહારાજ અન્નકૂટના દિવસે આવનાર સંતો ભક્તોના મંડળો એ બધાને મહારાજે સુખ આપ્યું છે ભક્તો. અને હવે મહારાજ આવકાર આપે, કુશળ સમાચાર પૂછે, અને 14નો દિવસ પણ એ જ રીતે આખો આગતા સ્વાગતા આવેલા ભક્તો એને ખબર અંતર પૂછવામાં પસાર થયો છે. અને એમાંય વળી મહારાજ કોઈ આવ્યા હોય, કોઈકની રસ્તામાં વાટ ખર્ચી ખૂટી ગઈ હોય, ઘરેથી નીકળ્યા હોય સીધું સામાન લઈને, સીધું સામાન ખૂટી ગયો હોય, અને પછી મહારાજે પોતે જ એ કોઈ બ્રાહ્મણનું કોઈ રૂપ ધારણ કરી અને એને મદદ કરી આવ્યા હોય. પછી જ્યારે એ ભક્તો આવે ત્યારે સભામાં પૂછે, ભક્તો કંઈ તકલીફ નથી પડી ને? ત્યારે વળી ભક્તોના આંખમાં આંસુ આવી જાય. મહારાજ આ તો પ્રભુ તમે અમારી પડે પડે રક્ષા કરો છો. આજે તો મહારાજ અહીંયા અમારે વાટ ખર્ચી ખૂચી ગઈ, અરે અંધારી રાત, કંઈ રસ્તો મળે નહીં. કોઈ કે મહારાજ ગાડાનું પૈડું તૂટી ગયું, અંધારી રાત. આ તો મહારાજ હારું થયું કોઈ એક માણસ અચાનક આવ્યો અને ખબર નહીં, એને તો વાતો વાતમાં મારું કામ કરી દીધું. મહારાજ મંદ મંદ હશે એમને હારું થઈ ગયું ને? અરે મહારાજ તમારી કૃપાથી બહુ સારું થઈ ગયું, બહુ સારું થઈ ગયું. આમ એક એક ભગતને મહારાજે મદદ કરી હોય. મહારાજ પૂછે ખબર અંતર, અને ભગત મહારાજે મદદ કરી હતી ને જે રૂપમાં આવીને, એ પ્રસંગ કથા સાંભળે સભાની અંદર, અને બધાના મુખમાંથી એક જ શબ્દ નીકળે, એ બીજું કોઈ નહીં, મહારાજ પોતે રૂપ ધારણ કરીને મદદ કરવા માટે આવ્યા હતા. અને જ્યાં ભગતે પ્રસંગ કરે અને ભગતની આંખમાં ભાવના આંસુ આવી જાય, એ ટાણું. નહીતર રાતના ઘનઘોર રાત્રિ, જૂનો જમાનો, જંગલોમાં હિંસક પ્રાણીઓ હોય અને ડર લાગે, અને એવા ટાણે મહારાજ ભૂમિઓ બનીને આવ્યા હોય મધરાતે, એટલે આમ હૈયું ભરાઈ આવે. મહારાજ બહુ અમારી લાજ રાખી, નહીતર મહારાજ અમે અહીંયા તમારા દર્શન થાત કે ન થાત. આટલું બોલતા બોલતા બોલનાર ભગત તો રડી પડે, પણ ભક્તો સભાની અંદર બધાના આંખમાં ભાવના આંસુ આવી જાય, અને ત્યાં તો જયકારનું નાદ થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આ મહારાજ જ હતા. આવો એક આખી સભામાંથી એક જ સૂર નીકળે, એક જ અવાજ આવે કે બીજું કોઈ નહીં, મારો પ્રભુ મહારાજ પોતે હતા. મહારાજ મુખાડું રૂમાલ રાખી અને હસે મંદ મંદ કે અમને ઓળખી ગયા, અમને ઓળખી ગયા. મહારાજ મંદ મંદ હશે. આવી રીતે એક એક ભક્તો જ્યાં જ્યાં હોય, અરે કેટલાક ભક્તો આવ્યા હોય, વાટ ખર્ચી ખૂટી ગઈ હોય તો વળી પાછું હવે પાછા જવાની વ્યવસ્થાનું બીજું કંઈ છે કે નથી? મહારાજ ખૂટી ગયું છે તો વળી દાદાને બોલાવે, દાદા આજો આ ભક્તોનું ખૂટી ગયું છે, એને પાછા વળવાનું થાય ને એના પહેલા એના બધું સીધું સામાન ભરાવી દેજો. હો અરે ભલે મહારાજ, જેમ તમે કહેશો એમ. આવી રીતે મહારાજ કોઈ પૂછે તો વળી કે મહારાજ અમારું 2 દિવસ ચાલે એટલું છે, પણ પહોંચતા 10 દિવસ લાગશે. તો વળી દાદાને બોલાવે. આમ મહારાજ એ 14નો દિવસ પણ
એ આવનાર ભક્તો હોય એને ખબર અંતરમાં પસાર થયો છે અને ભક્તો એ 14 પછી દિવાળીના દિવસની જે ઉજવણી છે એ આપણે આવતીકાલના કથા સત્રમાં સાંભળશું. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ